Radhe Krishna, Radhe Krishna. We were taking the Enneagram. Uh, નોટ્સ લખતા એ આપણે કે સાધનાના લાઈફની અંદર અમુક ટાઈમે કંઈક હાથમાં આવતું હોય છે. એવી રીતે છેલ્લા 7-8 વર્ષથી જે પ્રયાસો કરું છું, કોઈ વખતે જેમ એક સાયન્ટિસ્ટને કંઈક શોધ મળી જાય એના લેબોરેટરીની અંદર, એમ અમુક અમુક વસ્તુઓ હાથમાં આવતા હોય છે જે તદ્દન નવી રીતે ક્યાંય લખાયેલું ન હોય. એનો ખૂબ આનંદ થાય છે. મને યાદ છે જ્યારે લો ઓફ ઇવેન્ટ્સ, જે ઇવેન્ટ્સનું મેં ઘટનાઓનું લેક્ચર લીધું, જ્યારે એનું અંદર સ્પષ્ટીકરણ થયું કે આવી રીતે આપણા જીવનની અંદર ઘટનાઓ બને છે અને ઘટનાઓ પાછળના કારણો, ત્યારે ખૂબ આનંદ આવે. જે આ એનીગ્રામ કરતી વખતે થોડા દિવસથી મનની અંદર અમુક કંઈક વસ્તુ ચાલતું, સડનલી બધું ક્લિયર થઈ ગયું. એ આજે લઈશ, પણ બહુ આનંદ થઈ ગયો. એટલે આઈ એમ વેરી થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ કે તમારા કારણે તમે નિરીક્ષ કરી એક બ્યુટીફુલ લો આજે હાથમાં આવી ગયો એનીગ્રામ કરતા કરતા. એ લો આપણે પછી સમજશું. પેલા જરા એનીગ્રામ શું છે. હવે જે એનીગ્રામ છે એ એકદમ પેક્યુલિયર છે ગુરજેફના ટીચિંગ. સાહેબે પોતે ઘણા લેક્ચર્સ એનીગ્રામ ઉપર લીધેલા છે. લગભગ 3 થી 4 લેક્ચર્સ લીધેલા છે. અને પાછળ જે ડાયાગ્રામ ડ્રો કરેલા છે એમાંય નીચે એને એનીગ્રામ મૂક્યું છે બધી જગ્યાએ. જે પ્રોસેસીસ જે વ્યક્ત કરવા માંગે છે એ બધું આ રીતે ચાલે. ગુરજેફ એમ પોતે કહેતા હતા કે જે એને એના સિસ્ટમમાં વ્યક્ત કર્યું છે એ દુનિયાના જુદા જુદા ધર્મોમાં મળી શકે, જુદી જગ્યાએ મળી શકે, પણ આ એનીગ્રામ એના સિસ્ટમ માટે અદ્ભુત છે. એ ટોટલી એક નવી જ વસ્તુ છે. હવે એનીગ્રામ શું છે? આપણે 2 લો સ્ટડી કરી ગયા. એ કયા 2 લો? લો લો 3 and લો 7. ઓકે. હવે આ 2 લો વચ્ચેનો સંબંધ શું છે?
બે લો ઓકે આપણે પહેલા જાય લો ઓફ થ્રી શું કહેવામાં Any manifestation હેઝ ટુ હેવ થ્રી three ફોર્સીસ forces. કઈ પણ જગ્યાએ કઈ પણ વ્યક્ત થાય છે આખી સૃષ્ટિની અંદર એની પાછળ થ્રી ફોર્સીસ છે રાઈટ ઓકે હવે એ જે થ્રી ફોર્સીસ છે એ કોની અંદર હતા આપણે પહેલા જોયું એબ્સોલ્યુટની Under. અંદર હા એબ્સોલ્યુટની અંદર રાઈટ અને એ એબ્સોલ્યુટની અંદર લો ઓફ થ્રી ફર્સ્ટ વર્ડ જે એબ્સોલ્યુટ માંથી નીકળ્યું લો ઓફ થ્રી તમસ રજસ અને પછી આપણે જોયું કે એક એક લેવલે સૃષ્ટિના એક લેવલે આ લો શું થાય છે એનું ડુપ્લિકેશન 6 12 44 48 96 એ બીજું શું છે લો ઓફ થ્રી રિપીટ થાય છે એટ અ ડિફરન્ટ સ્કેલ એ જ લો ઓફ થ્રી છે પણ એ જુદા જુદા હા સ્કેલ એટલે જુદા જુદા ઘણીભૂતતામાં વ્યક્ત થાય છે જેમ વધારે ઘણીભૂત થતું જાય છે ઓકે હવે આની અંદર આ જે લો ઓફ થ્રી જે એક પોઈન્ટે કોઈ પણ વસ્તુ વ્યક્ત થાય ત્યાં લો ઓફ થ્રી છે એ લો ઓફ થ્રી અને આ જે થાય છે એની અંદર ફરક શું છે બે વસ્તુની અંદર This is the law of order. Order in this is the order in which law of three works. us. This is the order in which the law of three works. એ કયા ક્રમમાં law of three ચાલશે એ law of three જે ડુપ્લિકેશન કરે છે એ આડેધડ ડુપ્લિકેશન નહીં કરે એ કોઈ આમાં નથી જે આ ક્રમ જે આપણે ડુપ્લિકેશન લીધું ઓલ ધ વર્લ્ડ્સ થતો અધ્યાસ ઇન્ટરવલ્સ ને શું that is okay what some basic law of three will always be in the present moment there is no time આ સમજાય છે લો ઓફ થ્રી જ્યારે એ એક ક્ષણની અંદર એ એક ફોર્સ તમસ બનશે એક ફોર્સ રજસ બનશે એક ફોર્સ તત્વ બનશે પણ જ્યારે લો ઓફ થ્રી લો ઓફ સેવન માં વ્યક્ત થાય છે ત્યારે એની અંદર જે જોડાય છે એ ટાઈમ જોડાય Dimension. રાઈટ ટ્વેલ્વ થી 10 કરું હાજી 12 થી 10 એટલે લો ઓફ થ્રી એ ત્રણ બેઝિક ફોર્સીસ છે સૃષ્ટિના એ કયા ઓર્ડરમાં ચાલે છે કયા ક્રમમાં ચાલે છે એ લો સેવન એ લો ઓફ સેવન આપણે સમજી ગયા એ મ્યુઝિકલ સ્કેલ પ્રમાણે આપણે સમજી ગયા સારે ગમ પધની સાવેદન ટુ ગેપ્સ રાઈટ ઓકે હવે સૃષ્ટિની અંદર જે કંઈ વ્યક્ત થાય છે જે કંઈ નિર્માણ થાય છે એની અંદર એક બેઝિક ઈચ્છા છે શિવમાંથી શક્તિ છૂટી પડે છે તો એક શિવની ઈચ્છા છે કે શક્તિ દ્વારા એ પૂરી સૃષ્ટિનું નિર્માણ કરે પણ શક્તિની અંદર ઈચ્છા છે કે મારે પાછું શિવમાં સમાય જવું સમજાય છે હું શું કેવા માંગુ છું તો આ સૃષ્ટિની અંદર જે કંઈ વ્યક્ત થાય છે એ શક્તિનું રૂપ છે તો એ જે કંઈ છે એ ફરીથી સમાઈ જવાની અંદર એની અંદર ઈચ્છા પડેલી છે આપણે પૈસા કમાઈએ છે એની પાછળ એ ઈચ્છા છે આપણે સ્ત્રી કે પુરુષ શોધીએ છીએ એની પાછળ એ ઈચ્છા છે તો જે જીવનની આપણી દોડ છે એની અંદર જે બેઝિક ઈચ્છા છે એ કે શક્તિને ફરીથી શિવમાં સમાય જવું છે ઓકે
હવે એ જે શિવ છે એને આપણે ત્યાં આપણે કહેવામાં આવ્યું સત ચિત આનંદ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આનંદ? વાય એને આનંદ શું કામ કહેવામાં આવે? આપણે જોઈ ગયા છે ઘણી વાર, એટલે એની વાત નથી કહું. એને આનંદ શું કામ કહેવામાં આવે? સત ચિત અને આનંદ. દ્વૈત રૂપ નથી Right, right. Okay, very good. Why? But why? એટલે એને પૂર્ણ છે પૂર્ણ છે. Okay. But try to give me something else. Okay, સત એટલે છે. છે. ઓકે. ચિત એટલે હું જાણું છું કે છે, ભાન છે કે છે. હા. સત એટલે છે. ચિત એટલે હું જાણું છું કે છે, અને જ્યારે જાણું છું ત્યારે ખ્યાલ આવે છે કે પૂર્ણ છું. પૂર્ણ છું એટલે આનંદ છે. આ પૂર્ણનો અર્થ શું થયો? કે જે કંઈ છે મારી અંદર બધું છે. મારે કંઈ શોધવા જવાની જરૂર નથી. મારે ઇલેક્ટ્રિક બિલ ભરવાની જરૂર નથી. મારા દીકરા માટે કોલેજ શોધવાની જરૂર નથી, કારણ કે મારી અંદર જ છે. આ સમજાય છે? રાઈટ. એટલે જ્યાં કોઈ વસ્તુની જરૂર જ નથી ત્યાં કોઈ ઈચ્છા ઉત્પન્ન થઈ જ ન શકે. એટલે એ સ્થિતિને શું કહેશું? આનંદ. નો નીડ ફોર એનીથિંગ. He has no need for anything. Right? એટલે એ પૂર્ણ સ્થિતિ જેને આપણે આનંદ કહીએ છીએ, એને આપણે એક ફિગરમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવવું? સર્કલ. રાઈટ? સર્કલ. આની અંદર અહીંથી ચાલુ થાય છે, એની અંદર જ પૂરું થાય છે. અહીંથી ચાલુ થાય છે, બહારથી કોઈ વસ્તુની જરૂર નથી. એને પૂર્ણ કયો, એને શૂન્ય કયો, એને ઝીરો કયો, જે કેવું હોય એવું, પણ એને કોઈ પણ બહારથી કોઈ વસ્તુની જરૂર નથી. જે પૂર્ણ છે એ સર્કલ છે. We start our enneagram with a circle. Circle એટલે the absolute. Circle એટલે the absolute. Circle is an uninterrupted, જેની અંદર કોઈ પણ બાધા નથી, flowing process. એને ઓસ્પેન્સ્કી તાવડિયાજી એને શું કહે છે? perpetual છે. એને તાવડિયાજીએ શું કીધું? perpetual motion. સર્કલ ને શું કીધું? perpetual. રાઈટ? ચાલુ થયું, ક્યાં પૂરું થયું, ક્યાં ચાલુ થયું, ચાલ્યા જ કરે છે. perpetual motion. Eternal returning process. The eternal returning process. હવે આપણે જોઈશું બીજું જોશે. આજ વાપરી નાખો. એક જ આજ વાપરો. આ નહીં કહેવાય. હવે આપણે જોયું કે બે બેઝિક લોઝ છે, લો ઓફ 3 અને લો ઓફ 7. અને 7 wants to go back to unity. Unity એટલે 1. 7 wants to go back to unity. Unity એટલે 1.
એ જે એક પરમાત્મા છે એની અંદરથી આ 7 લોઝ નીકળ્યા, પણ એ 7 લોઝ કહે છે કે અમારે પાછું સમાઈ જવું છે, એટલે 7 ને 1 માં સમાઈ જવું છે. તો કયો રૂલ આવશે? ડિવિઝન. જ્યારે સમાય જવું હોય ત્યારે ડિવિઝન, જ્યારે વ્યક્તિકરણ થવું હોય ત્યારે મલ્ટિપ્લિકેશન. રાઈટ? પાયથાગોરસ. Pythagoras. The whole universe is numbers. Hello? લેક્ચર ની વચ્ચે છું, પછી વાત કરીએ. લેક્ચર ની વચ્ચે છું. હવે 7 જો 1 માં જાય તો શું થાય? રાઈટ? આ જાતનું એક પ્રોગ્રેશન આપણને મળે છે જે રિપીટ જ થયા કરે છે. એટલે 7 લો ઓફ 7 પરમાત્મામાંથી નીકળો, પણ જેવું એ કહે છે કે મારે પાછું સમાવવું છે, તો પરમાત્મા કહે છે કે તું પાછું વ્યક્ત થા. પાછું સમાવવું છે તો પાછું વ્યક્ત થા. It is a never ending progression. નેવર એન્ડિંગ. એ ચાલ્યા જ કરે. 1 4 2 8 5 7 1 4 2 8 5 7. સમજાય છે હું શું કહેવા માંગુ? પણ એ આ રીતે જ કેમ લખ્યું હતું? આ રીતે જ કેમ લખ્યું? Take 1 divided by 7. 1 ડિવાઇડેડ બાય 7, પછી એના ઇન્ટીજર્સ આવશે ને. divided by 7. આ તો જસ્ટ તમને એક ખ્યાલ, કારણ કે આ બહુ ગહેરી વસ્તુ છે. 4 2 8 5 7 તમારે. રાઈટ? હવે એનું નેક્સ્ટ ઇન્ટીજર લેશો, બીજું પ્રોગ્રેશન આવશે. નેક્સ્ટ ઇન્ટીજર લેશો તો બીજું પ્રોગ્રેશન આવશે. એટલે 1 progression will start with 2, 1 the first progression will start with 1, 1 progression will start with 4. છે તો એ જ નંબર્સ છે. એટલે કંઈ કહેવા માંગે છે. આ શું છે? કહેવા માંગે છે કે કઈ દુનિયાની અંદર આપણે હવે આપણે જોઈએ કે જે 3 ગુણ છે એ પરમાત્મામાંથી નીકળ્યા. આપણે જોયું ગયા વખતે કે પરમાત્માની અંદર ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ એ પુરુષની અંદર છે, પ્રકૃતિની અંદર તમસ, રજસ અને સત્વ. એના કાઉન્ટર પાર્ટ્સ આવ્યા. રાઈટ? તો એ જે 3 ગુણ સમાવવા માંગે છે, શું થશે? ફરી પાછું એને મેનિફેસ્ટ થવું પડશે. એટલે ફરીથી 3 into 10 3 10 3 10 3. એટલે પરમાત્માનો સમાવા જશે. ફરીથી પરમાત્મા કહેશે તું વ્યક્ત થા ફરીથી. એટલે આ જે બેઝિક લો છે, લો ઓફ 3 અને લો ઓફ 7, એ 1 ની અંદર સમાય શકતા નથી. બીજા બધા નંબર્સ 1 ની અંદર સમાય શકે છે. પકડાયું? meaning ખબર પડી, પણ તમે આ સાઈડ પૂછો. The number 3 divide 1 in any, it keeps on a recurring integer, and the number 7 cannot divide 1. There is a recurring integer. All the other numbers can divide 1. These are the only 2 numbers. આ બે જ નંબર છે જે 1 ને ડિવાઈડ કરી શકતા નથી. એ પરમાત્મામાં સમાવા જાય, ફરીથી વ્યક્ત થાય. એ લો ઓફ 3 અને લો ઓફ 7. લોસ પ્રમાણે જોઈએ. Perpetual motion.
સાધના કર્યા કરો હમ. એ પૂર્ણ સ્થિતિએ તો પહોંચવું શક્ય જ ન બને ને જો આ લો જ પ્રમાણે છે ક્યારેક 3 ગુણ ઇવન ત્યાં સુધી કે 3 ગુણ સમય નથી શકતા એકમાં. ફરી વ્યક્ત થયા જ કરશે. તો આ જે રિવર્સ જે પ્રોસેસ છે હમ. તો શું એ નેવર એન્ડિંગ બને? It's a never-ending process. ચાલ્યા જ કરશે ને, સર્જન અને વિસર્જન, સર્જન અને વિસર્જન એ ચાલ્યા જ કરશે. તો પછી આપણે આ પ્રોસેસ શું કામે છે જો એન્ડ જ નથી થવા? તમે તો આપણે કોન્શિયસનેસ શોધીએ છીએ. કોન્શિયસનેસ ને એ ક્રિયા લાગતું નથી. આપણા માટે આપણે કોન્શિયસનેસ શું? આ તો ચાલ્યા જ કરવાનું છે. આપણે આમાંથી બહાર આવી જવાનું. જ્યાં સુધી નથી આવ્યા ત્યાં સુધી આ ચાલ્યા જ કરવાનું. હવે અચ્છા, હવે વન મોર થિંગ. 142857 આમાં કયા 3 નંબર નથી? 669. Okay. Now we take a circle and we divide it into 9 equal parts. Right? છે કે આની પર પ્રયત્ન કરેલો છે. આને માટે It doesn't matter. वो आम पे आता है. લઈએ. Doesn't matter. Three. એક જ ગજુ નથી. Okay. અહીંથી આપણે ચાલુ કરીએ પેલા 1 2 ના, તમે ડિસ્ટન્સ વધારે 4 5 6 7 8 9. Right. दो ऊपर ले मी पा को आ 6 आउटपुट है ना. Go. 142857 એટલે આપણે 3 and 6 નથી લીધા. 9 ને આપણે ડો ગણી નાખ્યો. રાઈટ? ઓકે. નાવ આપણે જોશું કે
જ્યારે આપણે કરીએ રે મી ફા સો લા સી ડો, રાઈટ? એટલે ધીસ ઇઝ વન મૂવમેન્ટ, રાઈટ? હા, રાઉન્ડ ધ સર્કલ એક મૂવમેન્ટ છે, રાઉન્ડ ધ સર્કલ. નાઉ there is another movement જેને આપણે કીધું one to four, four to two, two to eight. Eight to five. And five to seven. And seven to one. Crossing X. Okay. તો એક થી ચાલુ કર્યું, હવે એક પછી નોર્મલ લાઈફ ની અંદર બે આવે, પણ જ્યારે ઇનર સર્ક્યુલેશન લઈએ છે ત્યારે એક થી સીધું શું આવે છે? ચાર. ચાર થી બે, પણ એ ચાર થી બે જે જાય છે વચ્ચે જે જગ્યાએ ત્રણ હોવું જોઈએ એને ક્રોસ કરે છે. હવે બે થી એ જે જાય છે એ સીધું ક્રોસ કરે છે 8, અને જે લાઈન 1 to 4 હોય છે એને એ ક્રોસ કરીને 8 સુધી પહોંચે છે, રાઈટ? 8 થી 5, હા, રાઈટ? અને 5 થી એ જે જગ્યાએ 6 હોવું જોઈએ એને ક્રોસ કરીને 7 સુધી પહોંચે છે. 7 થી 1 સુધી જાય છે, જે 2 to 8 લાઈન છે એને these crossings are very important. આજે નથી લેવાના આપણે, આગળ જઈને એ ક્રોસિંગ્સ આપણે લેશું, રાઈટ? હવે આપણે જ્યારે આ દોરીએ છીએ ત્યારે આ જસ્ટ એક 2 ડાયમેન્શનલ ડાયાગ્રામ છે. બોર્ડ ઉપર દોરીએ છીએ ત્યારે એ 2 ડાયમેન્શનલ ડાયાગ્રામ છે, પણ આ હકીકતે 2 ડાયમેન્શનલ ડાયાગ્રામ નથી. હા, આ 4-5 ડાયમેન્શનલ ડાયાગ્રામ છે, અને એને જુદી રીતે આપણે જોવું પડે. એનું આખું થિંકિંગ એક જુદી રીતે વિચારશું તો જ. એટલે આ કઈ શું કહેવાય દોરેલું ડાયાગ્રામ નથી, આ હર ક્ષણે જાગતું ડાયાગ્રામ છે, રાઈટ? પાયથાગોરસ કહેતા હતા કે આખી યુનિવર્સ બીજું કઈ નથી, નંબર્સ છે, અને એ આખું એનું સાયન્સ જે હતું એ નંબર્સ નું સાયન્સ હતું. હવે જે નંબર 3 છે એ ઇટર્નલ છે ઇન નોન ટાઈમ. એ જે પાછું પરમાત્મામાં જોડાય છે અને વ્યક્ત થાય છે એ ટાઈમમાં નથી, ને લો ઓફ 7 છે એ ટાઈમ ની અંદર છે, કારણ કે એમાંથી 1 4 2 8 5 7 એટલે 1 સુધી આવતા ફરીથી ટાઈમ લાગે છે, ને ઓલાની અંદર 3 3 3 3 કન્ટિન્યુઅસ, એટલે there is no time. અચ્છા, હવે આપણા સાધનાની અંદર આ ડાયાગ્રામનો કઈ રીતે આપણે ઉપયોગ કરીશું? ઓક્ટેવ્સ પછી મૂકીશ. આપણા સાધનાની અંદર હરેક જગ્યાએ આ ડાયાગ્રામનો ઉપયોગ થઈ શકે, હરેક જગ્યાએ આ ડાયાગ્રામનો ઉપયોગ થઈ શકે.
હવે આ ડાયાગ્રામનો આપણે ઉપયોગ કઈ રીતે કરશું? સપોઝિંગ આની અંદર આપણે કે એક અઠવાડિયું જે છે એક ઓક્ટેવ છે. આપણે ગઈ વખતે એક લેક્ચરમાં વાત થઈ હતી કે 1 વીક ઇઝ 1 ઓક્ટેવ. તો વીક મૂકી દે. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. હવે તમે કહેશો કે ભાઈ મંડે પછી ટ્યુઝડે જ આવે, તો આમાં ઇનર સર્ક્યુલેશનમાં મંડે પછી કયું આવ્યું? વેન્સડે. વેન્સડે પછી ટ્યુઝડે પાછળ ગયો. આ સમજાય છે? એ પાછળ ગયો. હવે આ કઈ રીતે સમજશું આપણે? એવું નથી, વર્ષો સુધી આ વસ્તુ મને સતાવતું હતું, આજે એકદમ ક્લિયર થઈ ગયું. ધીમે ધીમે ક્લિયર થતું ગયું, પણ આજે તો બહુ જ ક્લિયર થઈ ગયું. જે હું સમજાવવા જાઉં છું, હજી આપણે ટ્રાયેંગલ નથી લીધું. ઓકે, આને હમણાં એમને મૂકી રાખું છું. વી કમ બેક ટુ ધીસ ફિગર. વી જરાક આગળ આપણે જઈએ અને પછી આની ઉપર પાછા. ઓકે, આપણે જોયું આની અંદર બે મૂવમેન્ટ છે, એક બહારનું મૂવમેન્ટ અને અંદરનું મૂવમેન્ટ. હવે આપણે એને એક સ્ટ્રેટ લાઈનમાં લઈએ, થોડું આપણને ખ્યાલ આવે. રાઈટ, એને એક સ્ટ્રેટ લાઈનમાં લઈએ. બરાબર છે? રે ગ શોક મ પ ધ ની. રાઈટ, આપણે ડો લીધો નથી, આ બાજુ ડો લીધો નથી. ઓકે, હવે અહીંયા આપણે મૂકીએ 1 2. સ્ટોક ને શું મૂકશું? 3 4. કારણ કે આની અંદર હજી આપણે ટ્રાયેંગલ લીધું નથી. 4 6 7. ઓકે, હું જસ્ટ સમજાવવા માંગુ છું કે આ મૂવમેન્ટ શું હશે. 1 4 2 8 5 7 એ કઈ જાતનું મૂવમેન્ટ હશે? એટલે આ તમે આ ડાયાગ્રામ જોશો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, સો ફ્રોમ 1 વી આર ગોઈંગ ટુ 4. From 4 to 2. 8. Right? છ ખોટું મૂક્યું. છ લેવલ. અહીંથી એ જશે 8. અને અહીંથી આવશે ફરીથી 1. હવે તમે જો બોડીના ડાયાગ્રામ્સ જોશો, ચક્રસના ડાયાગ્રામ્સ જોશો, એનર્જીના ફ્લોના ડાયાગ્રામ્સ જોશો, તો તમને ખ્યાલ આવશે કે આ જે મૂવમેન્ટ છે 1 4 2 8 5 7,
આ ખ્યાલ આવી ગયો હું શું કહેવા માંગુ છું? હા, સપોઝિંગ બ્લડ ફ્લોઝ ફ્રોમ ધ હાર્ટ ગોઝ લાઈક ધીસ. હા, જે કહેવા માંગે છે કે આ જે છે સર્ક્યુલેશન જે છે એ એક જુદી રીતે જાય છે. હા, આ સમજાય છે? ઓકે. હવે સપોઝિંગ આપણે કહીએ કે we take time linear, right? We take time as linear. But time, supposing we say that time is not linear, time is whole. 81 પર કેમ ગયો? આ તો 2 પર જાય. Sorry, 8, sorry. 8 થી 5, 7, 1. Right? Sorry. બરાબર છે? 8 થી 5, 7, 1. Right? 1, 4, 2, 8, 5, 7, 1. Okay. Now, we take the triangle. ભલે ચાલ. હા. Triangle is 3, 6, 9. હવે આ ટ્રાયેંગલ આપણે મૂકીએ ત્યારે અહીંયા શું છે? પોઈન્ટ. એટલે જે પોઈન્ટે સૃષ્ટિ ચાલુ થાય છે એ પોઈન્ટે સૃષ્ટિ પૂરી થાય છે. હા, પોઈન્ટ એટલે પણ ટ્રાયેંગલ ના બીજા બે છે એ શું છે? એનું બેઝ ના બે પોઈન્ટ રાઈટ. રાઈટ, એટલે જેમ સર્કલ ફરે છે એ દ્વૈત ટુ અદ્વૈત, દ્વૈત ટુ અદ્વૈત, આ સૃષ્ટિનું ચક્કર આ રીતે ફરે છે. બીજું શું છે કે આ જે બેઝ છે આપણે મૂકવું હોય તો આ બેઝ ઉપર જેટલા પણ પોઈન્ટ આપણે મૂકવા હોય એટલા મૂકી શકીએ. એટલે એ જે અવ્યક્ત પરમાત્મા છે એબ્સોલ્યુટ, એ જ્યારે વ્યક્ત થાય છે ત્યાં જુદા જુદા પોઈન્ટ્સ, જ્યાં 3 ફોર્सेस વ્યક્ત થાય છે. જેમ સર્કલ ફરે છે એ દ્વૈત ટુ અદ્વૈત, દ્વૈત ટુ અદ્વૈત, આ સૃષ્ટિનું ચક્કર આ રીતે ફરે છે. બીજું શું છે કે આ જે બેઝ છે આપણે મૂકવું હોય તો આ બેઝ ઉપર જેટલા પણ પોઈન્ટ આપણે મૂકવા હોય એટલા મૂકી શકીએ. એટલે એ જે અવ્યક્ત પરમાત્મા છે એબ્સોલ્યુટ, એ જ્યારે વ્યક્ત થાય છે ત્યારે જુદા જુદા પોઈન્ટ્સ, જ્યાં 3 ફોર્सेस વ્યક્ત થાય છે. હવે આમાં બીજી પણ વસ્તુ છે કે એ એક એક પોઈન્ટ જોડે જો લાઈન દોરીએ તો જુદા જુદા ટ્રાયેંગલ્સ પણ થઈ શકે, પણ એ અત્યારે કરવું નથી. પણ એક માંથી અનેક જે થાય છે એ આ ટ્રાયેંગલ ની અંદર આપણને દેખાય છે. નહીં સમજાયું? બધું શું છે, આ પોઈન્ટ જે છે એ મલ્ટીપ્લાય થયા કરે છે અને ટ્રાયેંગલ બન્યા કરે છે. આઈકોન બહુ છે આમ દેખાય છે. એ જ છે.
ઓકે. હવે ફરીથી આપણે એક અઠવાડિયું લઈએ. We go back to our week. our week. And we say કે એક અઠવાડિયું છે, સોમવાર પછી મંગળવાર. તો આપણે ટાઈમને એઝ લિવિંગ લઈએ. કે આખું અઠવાડિયું ને એક સાથે આપણે જોઈ રહ્યા છે. એટલે સોમવાર પણ છે, મંગળવાર પણ છે. જોવું હોય તો જુદા આયામમાં એને જોવું પડે. આ જે ડાયાગ્રામને જો જીવતું બનાવવું હોય, હા, તો નોર્મલ આપણું રીતે જોશું એ ડાયાગ્રામને તો આપણે એને સમજી નહીં શકીએ. એક જુદા આયામ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ થી એ ડાયાગ્રામને જોશું તો એ ડાયાગ્રામ જીવતું બની જશે. તો મંગળવાર બુધવાર પહેલા નથી આવતું, મંગળવાર પણ છે અને બુધવાર પણ છે, એ બે સાથે જ છે. સમજાય છે શું કહેવા માંગુ છું? To see time as whole, you have to visualize. સપોઝિંગ આપણે શેર બજાર એક દિવસનું એક બાર લઈએ, રાઈટ? આપણે કહીશું કે 8 દિવસની અંદર કેટલા મૂવમેન્ટ હતા? તો ઓપન, હાઈ, લો, ક્લોઝ. બજાર ખુલ્લું, થોડું ઉપર ગયું, નીચે ગયું અને બંધ થયું. ફરીથી બીજું બહાર લે તો સેમ વસ્તુ થશે. ત્રીજું લે તો સેમ વસ્તુ થશે. હવે આ કે ભાઈ અઠવાડિયું તો પૂરું થઈ ગયું, અઠવાડિયાનું એક બાર લઈ લે, એનું પણ ઓપન, હાઈ, લો, ક્લોઝ. શું ફરક પડ્યો? કઈ ફરક પડ્યો? ટાઈમ ઇઝ ધ સેમ. ટાઈમ ઇઝ ધ સેમ. એટલે શું કહેવા માંગે છે કે કંઈક એવું બને છે સોમવારે જે બુધવારને અસર છે, પણ હજી બુધવાર આપણા ટાઈમમાં નથી થયો. પણ એ જો બુધવારને અસર કરતું હોય તો જ્યારે એ બન્યું ત્યારે સોમવાર ને બુધવાર બે હાજર હોવા જોઈએ તો જ એ અસર કરી શકે. આ સમજાય છે હું શું કહેવા માંગુ? એટલે એક બીજા આયામની અંદર એ ટાઈમ જે છે એ બધું જીવતું છે. આપણે કે ગઈકાલ પૂરું થઈ ગયું, પણ ત્યાં ગઈકાલ પૂરું નથી થયું. એ ગઈકાલ પણ આજે જીવતું છે. એ રીતે આ ડાયાગ્રામને જોશું તો સમજાશે. એઝ અ લિવિંગ થિંગ, એક જીવંત વસ્તુની જેમ, એક જીવંત વ્યક્તિની જેમ આ ડાયાગ્રામને જોશું તો સમજાશે. નદીમાં આપણે પગ નથી મૂકી શકતા. એટલે આમાં કઈ રીતે પાણી કોઈ દિવસ બદલાતું નથી. પાણીનો સત્વ. ઓકે, હવે થોડું વધારે. તો મંડે જે છે એ બુધવાર સાથે કનેક્ટેડ છે, બુધવાર છે એ ટ્યુઝડે સાથે કનેક્ટેડ, મંગળવાર સાથે કનેક્ટેડ છે, અને એ રીતે આપણે આને જોશું. એટલે આપણને એમ લાગે છે કે આજે જે બન્યું એના કારણ ગઈકાલે છે, ને આજે જે બનશે એના એ કારણમાંથી આવતીકાલ નિર્માણ થશે. એટલે વી ઓલવેઝ સી કોઝ, એટલે કારણ આપણે પાછળ જોઈએ, ઇફેક્ટ આગળ. હવે કોઝ એન્ડ ઇફેક્ટ ના રિલેશનશિપ જે છે એ બદલાઈ જાય છે. આ જે વેનસડે મંડે પછી એટલે મંડે નું જે છે એમાંથી કઈક એનર્જી ફ્લો. There is some circulation from Monday to Wednesday and Wednesday to Tuesday. ફ્લો છે જે હા, એવું તો ફ્લો છે કંઈક એવું થશે ને કે મંડે માંથી કંઈક એનર્જી ફ્લો છે. એને શું હશે? હવે એ મંડે ટુ વેન્સડે અને વચ્ચે આ 369 હજી આપણે લીધા નથી. જસ્ટ તો પછી જે એ વેનસડે નું જે ટ્યુઝડે ઉપર ઇફેક્ટ કરે છે
રિવર્સમાં એ કેવી રીતે જાય કે પછી એ આગળને કેલ્ક્યુલેટ કર્યું છે સેમ વીક નું છે કે નેક્સ્ટ નું આવી જાય છે એટલે ધીસ ઇઝ ધ લો ઓફ લાઈફ. ધીસ ઇઝ ધ લો ઓફ લાઈફ. એટલે હું તમને પૂછવા માંગુ છું કે હવે તમે કઈ રીતે આપી દેશો. સી યુ હેવ ટુ થિંક ડિફરન્ટલી. તે જેમ કીધું કે એ રિવર્સમાં જાય છે કારણ કે તારા માટે ટ્યુઝડે રિવર્સમાં છે, પણ વેન્સડે પણ અત્યારે જીવે છે અને ટ્યુઝડે પણ અત્યારે જીવે છે, તો એ રિવર્સ નથી. નાઉ ટ્રાય ટુ થિંક લાઈક ધેટ. મને વાત કરો. હવે અહીંથી આ ટ્યુઝડે થી સીધું ક્યાં જાય છે? એટલે હજી તો આપણે વેન્સડે પર છીએ, એટલે સેટરડે જે થવાનું છે એનું કઈ ટ્યુઝડે ઉપર એની અસર છે જે સેટરડે થવાનું છે. હવે મારા 5 ઇન્દ્રિય જે છે ને એ તો એમ જ કહેશે કે ભાઈ ટ્યુઝડે પછી વેન્સડે આવે અને વેન્સડે પછી થર્સડે આવે. એટલે ઇન્દ્રિય અતીત વિચારવું પડે. તો ઇન્દ્રિય ગમ્ય વિચારશું તો નહીં વિચારીશું. ઇન્દ્રિય અતીત નોન સેન્સ્યુઅલ થિંકિંગ. નોન સેન્સ્યુઅલ થિંકિંગ કઈ રીતે આ હોઈ શકે પણ જરા સમજાવો. આમ તો આપણે કહીએ કે ભાઈ છે કે હું શાકભાજી લઈ આવું તો શાકભાજી લઈ આવું, પણ હવે કોણ જમવાનું છે એની ઉપર મારું શાકભાજી નક્કી થાય. કાપું અને એનું પસંદગી શું છે, અહીંયા ખાવાનો છે, પણ એની રીતે હું રાંધવાનું અત્યારે અહીંયા કરવું. આ સમજાય છે? ઓકે, એ થોડુંક તમને સમજાવ્યું. Like, હા, if you buy 10 things, રાઈટ. રસોઈ માટે તમે 10 શાકભાજી લીધા, હવે હા. કયું ક્યારે બનાવશો that can be monitored here. બટેટા વધેલા છે તો એ શનિવારે પણ કામ આવશે. આવશે. You are right now preparing for all the days, ઓકે. but which you are using when હા, depends on the situation that you have not calculated consciously. બરાબર છે. એટલે આ સમજાયું? બધી વસ્તુઓની અંદર આ ડાયાગ્રામ કામમાં આવશે. બીજું શું આ ડાયાગ્રામ કહે છે કે અમુક જગ્યાએ જે કામ આપણે કરતા હશું એમાં થોડો રૂકાવટ આવશે. હવે થોડીક વધારે ગહેરાઈમાં છે. બોલો શું કરી શકે? એ મંડે થી વેન્સડે શું છે એવું તો શું છે? બહુ ગહેરો લો છે. લો તમે જો સમજી જશો તો અત્યારે થોડું મોક્ષની ઝલક. miracles થાય છે હમ. એનું એક્સપ્લેનેશન આમાં છે, જેને આપણે મિરેકલ કહીએ. મિરેકલ છે. ઓકે, હું કંઈક બીજું કહેવા માંગુ કે આ આખું જે છે એ કેની ઉપર આધાર છે? બેઝિક લો કયો છે? એ પણ કયો? બેઝિક લો, લો 3. એ લો ઓફ 3 ને જ્યારે પગ આવે છે ત્યારે શું બને છે? લો 7. બાકી લો 7 પણ નથી. જે બેઝિક લો છે એ એક જ છે, લો. બધું સૃષ્ટિની અંદર શું છે? તમસ, રજસ અને સત્વ. ક્લિક થાય છે. જે ફોર્મ બદલાઈ જાય છે they are the same good. તમસ રજસ બધું જે છે સૃષ્ટિની અંદર ત્યાં મને આ વિચાર પણ આવ્યો તો ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ તમસ, રજસ એન્ડ સત્વ. આ ટેબલ બન્યું તો ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ તમસ, રજસ એન્ડ સત્વ. ઓકે, ખાલી આની અંદર લો ઓફ 3 છે એ કોઈ બીજા વર્લ્ડનો છે, ને વિચારનો લો ઓફ 3 છે એ કોઈ બીજા વર્લ્ડનો છે, પણ છે તો લો ઓફ 3. આ પકડાયું બધાને? ઓકે, હવે હું કહું છું કે આ જે 3 ગુણ છે આપણે એને કહેશું એક્ટિવ, પેસિવ
એ એમને એમ કામ નથી કરી શકતા. એને કોઈક મેટર જોઈએ, કોઈક સબસ્ટન્સ જોઈએ જેના દ્વારા એ કામ કરી શકે. રાઈટ? કોઈક એવો દ્રવ્ય જોઈએ જેના દ્વારા એ કામ ઓકે. એટલે એક્ટિવ ફોર્સ કયા દ્વારા કામ કરે છે? રાઈટ. પેસિવ કયા દ્વારા કામ કરે છે? ઓક્સિજન. અને આ એટલે એ તમસને મારી ઉપર કામ કરવું છે, પણ મારી અંદર ઓક્સિજન હોય તો એ ઓક્સિજન દ્વારા એ કામ કરી. મારી અંદર ઓક્સિજન ન હોય તો એ કામ, જેટલું પણ તમસનું પ્રેશર મારી ઉપર આવે એ મને લાગે નહીં, કારણ કે મારી અંદર ઓક્સિજન નથી. આ પકડાય છે, આ બેઝિક પકડાય છે આનો નહીં. એ જે 3 ગુણ કામ કરવા માંગે છે એની સામે એનું મેટર આપણી અંદર પડ્યું હોય તો એ કામ કરી શકે. આપણે સેલ્ફ રિમેમ્બરિંગ કરવું છે, ફર્સ્ટ કોન્શિયસ શોક. તો આપણે કીધું કે કાર્બન 12 હોય તો જ એ થઈ શકે. રાઈટ? એટલે મારે અત્યારે કોન્શિયસનેસ નું અવતરણ કરવું હોય, પણ મારી અંદર એ સત્વને અવતરણ કરવા માટેનું મેટર જ નથી, તો હું કેવી રીતે કરું? સમજાય છે? એ જો અંદર આવ્યું, હા, એ ઓક્સિજન તરીકે અંદર આવશે, પણ એને ડાયજેસ્ટ કરવા માટે મારી પાસે અંદર સત્વ, તો એ કોન્શિયસનેસ બની ન શકે. એ કોન્શિયસનેસ સત્વ બની ન શકે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે એ મેટર ત્યાં હાજર હોય તો એ ફોર્સ એક્ટ કરી શકે છે. એકદમ સિમ્પલ વસ્તુ બતાય. પેલા આપણે કીધું નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન. પછી આની પર જાઓ. ઓકે, નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન. હવે બેઝિક જ્યારે માણસ છે, નોર્મલ માણસ, આપણે ફૂડ ઓક્ટેવ માં જે 48 બને છે અને એર ઓક્ટેવ ક્યાં પૂરું થાય છે? 40. ફૂડ, હા, ડો ઇઝ 768, હા, 768 192 96 48. ડો રે મી ફા. હા, અને મી ને ફા ની વચ્ચે શું આવે છે? એર ઓક્ટેવ 192 96 અને 48. આ 24. ઓકે, અહીંયા સુધી જ આપણે જરૂર છે. એટલે આપણે શું વાત થઈ? અહીંયા 24 બને છે ફૂડ ઓક્ટેવ, પણ એર ઓક્ટેવમાં નથી બનતું. શું છે ફરક? આપણે ગઈ વખતે વાત. હા હા, બોલો. શું? બોલો 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 બોલો. તમે એક્ઝેક્ટ પકડો. ઇમોશન્સમાં એટલે જ્યાં સુધી કન્વર્ટ ના થાય ત્યાં સુધી. હા, એટલે જ્યાં સુધી બરાબર છે તમારી વાત, તમે વ્યક્ત નહીં કરી શક્યા. હા, જ્યાં સુધી ખાલી ફૂડ ઓક્ટેવ જાય છે, એર ઓક્ટેવ 48 થી આગળ નથી જતું, આપણે સારા ભાવ નથી કરી શકતા, ખાલી સારા વિચાર કરી શકીએ છીએ. હવે એ જે સારા ખરાબ ભાવ છે, જેને આપણે નેગેટિવ ઇમોશન્સ છે, એને વ્યક્ત કરવા માટે આપણે રોકીએ તો શું થાય છે? we are consciously fighting the machine. આ સમજાય છે? માણસમાં આ છે, નોર્મલ માણસમાં આ છે, કારણ કે એનું ફૂડ ઓક્ટેવ 24 સુધી પહોંચે છે, પણ એનું એર ઓક્ટેવ 24 સુધી નથી પહોંચતું, એટલે એ સારા ભાવ
એના ઓલ ભાવ બધા કેવા હોય? ઓનલી નેગેટિવ. સમજ્યા છે હું શું કહેવા માંગુ છું? હા, એ મશીન જ છે. એ નેગેટિવ ઇમોશન, એ સારા ભાવ, એ ભગવાનનું નામ લે તો એની પાછળ નેગેટિવ ઇમોશન જ હોય. એ મંદિરમાં જાય તો એની પાછળ નેગેટિવ ઇમોશન જ હોય. એ સારા ભાવ કરી જ નથી શકતો, એ સારા વિચાર જ કરે છે. એટલે એ જે નેગેટિવ ઇમોશન સાથે લડે, તો આ જે મેન એઝ અ મશીન સામે એ લડવાની એને પ્રયાસ ચાલુ કરી. આ સમજાય છે? મશીનરી, વી આર ટ્રાઇંગ ટુ ફાઇટ અગેન્સ્ટ બીઇંગ મિકેનિકલ. અંદરનો સંજય જગાડે એ વિદ્યાની વાત છે કે ફરવાડી. એ તો કદાચ એમાંથી નીકળે. મારું કહેવાનું શું છે કે આપણે મશીન તરીકે જીવીએ ત્યારે બધા ભાવ નેગેટિવ જ થાય છે. અને નેગેટિવિટી સામે આપણે લડવાની શરૂઆત કરીએ, આપણી જ નેગેટિવિટી, બીજાની નહીં, હા, આપણી નેગેટિવિટીની સામે લડવાની, તો શું થાય છે? આપણા જ મશીનની સામે આપણે જાગવાનો પ્રયાસ પહેલો કર્યો. પણ એને આપણે ઠોસ દાખલા તરીકે બપોરનો જે એક દાખલો છે એ, પછી બીજો એક આ સંજયનો છે કે આપણે આધ્યાત્મિક ઉભો કરીએ છીએ. એક બે અલગ વ્યક્તિની અંદર અલગ અલગ બફર જુદી વસ્તુ છે. બફર આપણે શું વાત થઈ કે એક દિવાલ છે, દિવાલના આ બાજુ છું તો આ બાજુ મને પણ ઘર્ષણ છે ને, કારણ કે તમારે જોવો છો કે તમે નેગેટિવ છે ને પોઝિટિવ શું હોય એ તમે જોતો છો જ ને. ના, મને ખ્યાલ જ નથી. આ બાજુ હું છું ત્યારે આ ગાર્ડનમાં છું, હું ભૂલી જ જાઉં છું કે એ ગાર્ડનમાં હું ગઈકાલે હતો. હું ભૂલી જ જાઉં છું. એટલે બફરની વાત જ અહીંયા નથી. બફર આપણે પહેલું પછી કરશું, રાઈટ? મારે જસ્ટ આ નેગેટિવ ઇમોશન્સની વાત કરવી. ઓકે. કન્ફ્યુઝન છે. તમે કહ્યું કે આપણામાં સારા વિચાર હોય, સારા ભાવ નથી હોતા. આપણે જે પેલું લાસ્ટ લેક્ચરમાં જોયું કે મોટર ઇલેક્ટ્રિસિટી અને રાઈટ. ફરીથી રિફ્લેક્સ એટલે એમાં જે મોટર હતી એને આપણે કહ્યું વિચાર અને રિફ્લેક્સ એટલે ઇમોશન. રાઈટ. એટલે એર ઓક્ટેવ ઇમોશન સુધી પહોંચતું જ નથી, ખાલી. રાઈટ. ફરીથી એટલે એમાં જે મોટર હતી એને આપણે કહ્યું વિચાર અને રિફ્લેક્સ એટલે ઇમોશન. રાઈટ. એટલે એર ઓક્ટેવ ઇમોશન સુધી પહોંચતું જ નથી, ખાલી ફૂડ ઓક્ટેવ ઇમોશન્સ સુધી પહોંચે છે. એટલે ફૂડ ઓક્ટેવ સારા ઇમોશન્સ આપી નથી શકતું. એટલે જ્યારે નેગેટિવ ઇમોશન સામે આપણે લડીએ છીએ ત્યારે એ જે આપણે બંધાયેલા છે બોડીના સ્લીપમાં, એની સામે આપણે લડીએ છીએ. કારણ કે જે એર ઓક્ટેવ આપણને આપી નથી શકતો, આપણે એને ફોર્સ કરીએ છીએ આપણને આપવા માટે. હા, એટલે અહીંયા જે મને કન્ફ્યુઝન છે કે આપણો સારા વિચાર એ સારા ભાવ નથી હોતો, પણ મોટર ઇલેક્ટ્રિસિટી છે એ પછી રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી માં કન્વર્ટ થાય છે ને, એટલે ભાવ ક્યારે આવે? મોટર negative, right? It is the first step, non expression of. હવે હું એમાં આગળ જવા માંગુ છું એટલે મેં આ વસ્તુ લીધી, રાઈટ? ઓકે. હવે આપણે કીધું એવરીથિંગ ઇઝ લો ઓફ થ્રી, તમસ રજસ અને આદિત્ય કહે તો મારા જેવા છે બહુ સમજી ના શકતો હોય તો એ તો એમ માને કે નેગેટિવ ઇમોશન વ્યક્ત નહીં કરવાના, એનો મતલબ કે દબાવવાનું, એવું થઈ જાય. વાત સાચી છે, પણ જ્યારે હું વ્યક્ત નથી કરતો ત્યારે કોન્શિયસનેસ નું અવતરણ થાય છે. વાત સાચી છે, પણ એને ડિફરન્શિએટ કરીને કઈ ન બતાવી શકાય. ના, એટલે એ પહેલું પગલું છે. હવે કોન્શિયસનેસ જેમ વધારું છું પછી હું દબાવતો પણ નથી, તો જ એર ઓક્ટેવ આગળ વધે. આજે આગળ વધે છે, એ હું કહેવા માંગુ છું. એ જેવું હું એ નેગેટિવ ઇમોશન ને સ્ટોપ કરું છું, એ એર ઓક્ટેવ આગળ વધે છે. કારણ કે સારો વિચાર, સારો ભાવ બને છે, અને એ સારો ભાવ બનવા માટે એર ઓક્ટેવ ને આગળ. હવે હું કઈક નવા આયામમાં જાઉં છું.
હવે મારે કંઈક બિઝનેસ ચાલુ કરવી છે, રાઈટ? એટલે જેમ આપણે દર વખતે દાખલો લઈએ કે મારે એક ફેક્ટરી નાખવા, ફેક્ટરી નાખવું છે એટલે રાઈટ એક્ટિવ ફોર્સ, રજગુણ. હવે એ ફેક્ટરી મારે નાખવું છે તો જેવું નક્કી કરું છું સિમેન્ટના ભાવ વધી જાય, રાઈટ? એટલે એ કયો ગુણ થયો? આટલું ક્લિયર? હવે જો આ મારા ફેવરમાં હશે તો આ સિમેન્ટના ભાવને હું કંઈક આગળ વધીને મારી ફેક્ટરી તત્વ જો મારા ફેવરમાં હશે, આ નોર્મલ વાત. હવે એક લાઈફની આપણે બેઝિક સિક્રેટની વાત કરીએ. જ્યારે પણ હું નેગેટિવ ઇમોશન કરું છું, આ ત્રણમાંથી કયું ડિપોઝિટ વધે છે? ઓક્સિજન મારી અંદર વધે છે. આ સમજાય છે? ઓક્સિજન મારી અંદર વધે છે. સિમેન્ટના ભાવના શક્યતા વધી કે ઘટી? વધી ગઈ ને? નહીં સમજાયું? Okay, next. We have 3 bank balances. આપણા 3 બેંક બેલેન્સ ની અંદર કયા કે છે? ઓક્સિજન નું બેંક બેલેન્સ છે, હા, કાર્બન નું બેંક બેલેન્સ છે અને નાઇટ્રોજન. જ્યારે પણ હું કોન્શિયસનેસ તરફ કંઈ પણ કરું ત્યારે આ બેંક બેલેન્સ વધે છે, કે બહુ ઓછું હું કરું છું, રાઈટ? જ્યારે હું પોઝિટિવિટીમાં કંઈ પણ કરું ત્યારે, અને જ્યારે નેગેટિવિટીમાં કંઈ પણ કરું ત્યારે નેગેટિવ થોટ કરીએ છીએ. એટલે મારી પત્ની ઉપર મેં ગુસ્સો કર્યો એટલે ફેક્ટરી મારે નાખવું હતું એટલે સિમેન્ટના ભાવ વધ્યા. નહીં સમજાણું? હા, સમજો. એટ કાઇન્ડ વાપસ એ રિપીટ થાય છે. એવું થાય કે બોલ. વાઇફ ઉપર ગુસ્સો કર્યો ને સિમેન્ટના ભાવ વધ્યા અને એમની માટે પણ રડ્યા કે આ સિમેન્ટનો ભાવ વધી ગયો, એટલે એ પાછું multiply ઓક્સિજન વધી ગયો. Now let's go a little further in this. આ સમજાણું હું શું કહેવા માંગુ છું? હવે આ ભાવમાં હોય છે ને ઇમોશન, એટલે એ ભાવમાં હોય છે ને, રાઈટ. તો એને એટલે ભાવમાં પોઝિટિવ વધારવા માટે આપણે બેંક બેલેન્સ પોઝિટિવ નું વધારીએ, તો એ વધારવા માટે શું કરવું જોઈએ? એ પછીની એ તો ઘણા લેક્ચર લેવા આવી ગયા. એ પછી અત્યારે આપણે આ જોઈ, આ જોઈ લઈએ, આપણે સરખી રીતે જોઈ લઈએ. આ સમજાણું કે એવરીથિંગ ઇઝ લો ઓફ થ્રી. એને જવા દીધું, ગુસ્સો ના કર્યો, પણ રાત્રે પાછું એની ફોર્સ વધ્યો અને ક્યાં થઈ ગયું, એટલે એવી રીતે પણ થોડું થોડું ધીમે ધીમે ડાયલ્યુટ હા, ડાયલ્યુટ. એટલે તો પાછા ભાવ એ બી આખી આખું પકાવીને ખવાય, કાચી એ ખવાય ને કાચી પાકી એ ખવાય. આ જેવો રસોઈ બનાવે તો કાચી પાકી જ બને. Right. હવે just now what we are saying કે એ જે ફેક્ટરી બનાવવાની મારી ઈચ્છા થઈ, હા, રાઈટ,
એ મંડે ઉપર હું કરું છું. સમજાય છે? હમ. મંડે ઉપર કરું છું અને ફ્રાઈડે મારા પત્ની સાથે ઝઘડો કરું છું. સમજાણું? એટલે એ ફરી ઇફેક્ટ કરશે મંડે પર ને? પહેલેથી જ ભાવ વધી ગયા. એ ભાવ ઓલું હવે જવા દો. હું એક ઈચ્છા મંડે ઉપર કરું છું અને ફ્રાઈડે પત્ની સાથે મોટો ઝઘડો છે. ખૂબ ઓક્સિજનનું પ્રમાણ વધી જાય છે. એ કોની ઉપર અસર કરશે? જે મંડે મેં ઈચ્છા કરેલી એની ઉપર અસર કરશે. You see how this inner circulation works. હવે જુદ ઊંધું રે. બુધવારે મારે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. તો એ મીટિંગમાં મારે કયો કાર્બનની જરૂર છે, ઓક્સિજનની જરૂર છે કે નાઇટ્રોજનની જરૂર છે? કાર્બન કે નાઇટ્રોજન? તો એ કાર્બન અને નાઇટ્રોજન મારે કયા દિવસે ઇન્વેસ્ટ કરવું પડે? મંડે. મીટિંગ છે, પકડાય છે, રાઈટ? હવે એ જો સરખું મેં ઇન્વેસ્ટ કર્યું હશે તો એનું મને દર્શન ક્યારે થશે? ટ્યુઝડે મને ખબર પડી જશે કે આ મારું મીટિંગ સરખું જવાનું છે. કારણ કે બુધવાર ઉપર શું બનવાનું છે એની અસર ટ્યુઝડે ઉપર પડશે. તમે આ સમજો છો હું શું કહેવા માંગુ છું? આ તમને અગાઉથી એની ઝલક તમને ખ્યાલ ખ્યાલ આવી જશે. જો કાર્બન ભેગું કર્યું હશે, હા, તો કદાચ કંઈક નાઇટ્રોજન એટલે સત્વ કંઈક ઝલક મળી જશે ટ્યુઝડે કે આ સક્સેસફુલ રાઈટ. પણ એ ટ્યુઝડે ઉપર સપોઝિંગ મેં મારા પત્ની સાથે હું ઝઘડો ફરીથી કરું તો શું થશે? કદાચ આ મીટિંગ સક્સેસફુલ જાય તો પાછો સેટરડે ઉપર એ જ ભાઈ આવીને કહેશે ભાઈ મારે માલ જોતો નથી. This is how it works in life. ત્રણ ગુણનું આ જે ડાન્સ છે, જે નટરાજ નૃત્ય છે, ત્રણ ગુણનું શિવમાંથી જે શક્તિ નિર્માણ થાય છે એ આ રીતે નિર્માણ. Cause and effect, કોઝ એન્ડ ઇફેક્ટ જો સમજવું હોય તો આ રીતે એને સમજવું પડે. થોડોક આગળ જાય. આટલું સમજાણું બધાને? હા, મંડે ડિઝાયર મૂકી અને ફ્રાઈડે ઝઘડો થયો. ફ્રાઈડે ફ્યુચર વાળું ફ્રાઈડે છે ને. ફ્યુચર પાસ્ટ તમે ગમે એ મૂકી શકો. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ ધેટ પણ ફ્રાઈડે ઇઝ મચ અહેડ. એની ઇફેક્ટ મંડે ના કેવી રીતે પડી ગઈ? No, no. What I'm trying to say is કે Monday, Tuesday, right? એટલે ટ્યુઝડે મને એક ઝલક મળી કે વેન્સડે બધું સરખું. એ તો સમજાય. હા, પણ એ જ ટ્યુઝડે મેં કંઈક બહુ નેગેટિવિટી કરી નાખી એટલે ફરીથી ઓક્સિજન વધી ગયું. તો એ ઓક્સિજનની અસર મને ક્યારે દેખાશે? સેટરડે. એટલે આ સારું જશે પણ ઇન ટાઈમ જ્યારે સેટરડે પહોંચશું પાછું બધું ઉલટું થઈ જશે. મંડે ટુ ફ્રાઈડે ની રિલેશનશિપ હજી નથી સમજાય. Right? કે મંડે ફેક્ટરી નાખવાનું નક્કી કર્યું અને ફ્રાઈડે ઝઘડો થયો. હા, તો એની ઇફેક્ટ મંડે ઉપર પહેલાથી કેવી રીતે? મંડેની ઈચ્છા ઉપર.
તેની ઈચ્છા ઉપર કયું? ફેક્ટરીની ઈચ્છા કરી નાખવાની મંડે અને ફ્રાઈડે વાઇફ સાથે ઝઘડો કર્યો Right. તો એ ઈચ્છા ઉપર અસર થાય મંડે જે ઈચ્છા કરેલી હા. ઈચ્છા ઉપર અસર થાય પણ એટલે ઝઘડો ત્યારે મંડે ઈચ્છા કરી ત્યારે હજી ઝઘડો નથી થયો પ્લાનિંગ એટલે એવું એ રીતે ઝઘડો થયો નથી કે તમે પ્લાન કર્યો નથી કે ઝઘડો ઉપસે ફરીથી આપી દે. ફરી, ફરી. Too many voices. એકવાર ફરી આપતું લેજો સાહેબ હમ? એ જરાક દરેકને અલગ અલગ તરીકે છે. આટલું તો તમે સમજાયા કાર્બન ઓક્સિજન હા, એ તો એકદમ Nitrogen. ક્લિયર છે. કે ક્યાંય પણ આપણે નેગેટિવિટી કરીએ તો ઓક્સિજન વધે વધી જાય છે. પછી મંડે જાય ફ્રાઈડે જાય એટલે એવું હોઈ શકે ને કે મંડે મેં જયારે ફેક્ટરી નાખવાનો પ્લાન કર્યો હમ. એ વખતે એટલે હવે એ ત્યારે 3 ગુણ છે એ વ્યક્ત તો થયા જ છે બરાબર. એ 3 ગુણનું કોઈ એમાં રેશ હા એટલે તમસ એમાં ત્યારે જ તમસ હોય તો સવાલ જ નથી પણ ઓલરેડી મારી અંદર તમસ તો છે જ. છે ઓકે પણ એ મંડે હું શું કરીશ મંડે મારે રાખવું છે હવે ઓલા ભાઈ કહેશે કે ચલ ને કાલે મળીએ હું કહીશ કે નહીં મારે કાલે મળવું નથી મારે કયા દિવસે મળવું છે વેન્સડે તો એ મંડે હું એવી રીતે મેડિટેશન કરીશ કે કંઈક કરીશ વિઝ્યુલાઇઝ કરીશ કે એ વસ્તુ સરખું ઉતરે છે અને એ ભાઈને હું વેન્સડે મળીશ મંડે ને વેન્સડે ની વચ્ચે શું આવે છે ટ્યુઝડે તો એ જો મેં મંડે કર્યું તો ટ્યુઝડે મને ઝલક એની કંઈક આવશે કંઈક અંદરથી અપલિફમેન્ટ થશે કે મારું કામ વેન્સડે નું પતવાનું છે એટલે ફિલિંગ આવી જાય છે હવે વેન્સડે કામ પતી પણ ગયું પણ ટ્યુઝડે ની અસર ક્યાં પડે છે સેટરડે રાઈટ એટલે ટ્યુઝડે પાછું મેં ઓક્સિજન ભેગું કરી લીધું તો એની અસર ક્યાં આવશે એ તો સમજણ પડી હા. બસ પણ પહેલા એ તમે મંડે અને ફ્રાઈડે નું એક્ઝામ્પલ આપતા હતા કે ફ્રાઈડે વાઇફ જોડે No, that may be a mistake. What I'm trying to say is that on Friday, if I do something, any asar kya dekhase? Monday. Next Monday upar jo. then it is Next Monday. It circulates. This is living time. This is living time. અને આ ડ્યુરેશન નોટ નેસેસરી કે આ વીક એટલે આપણે જે વીક ડેઝ છે એ ને આપણે જસ્ટ મંડે એ લીધું આપણે આખા વર્ષનું અપટેપ લઈ શકીએ વર્ષને 7 માં ભંગાવી નાખો તો કેટલા દિવસ થાય 56 દિવસ થાય પ્લસ એક દિવસ વધે કેવું કંઈક થાય એટલે 56 દિવસના ફરીથી સન્ડે મંડે કરી નાખો આ 56 દિવસમાં જે કર્યું એ આ 56 દિવસમાં અસર થશે આ 56 દિવસમાં જે કર્યું અને તો આજે એ આપણે દિવસની શરૂઆત આ રીતે જ ગણી શકીએ છે એ આપણું એ પણ છે હા તે 24 hours સવારે હું મારી શરૂઆત કરું છું હા. ત્યારે હું કેટલો કાર્બન ને કેટલો ઓક્સિજન લઈને ચાલુ કરું એટલે મૂળ કહેવાનો મતલબ શું છે કે ગમે ત્યાં આપણે નેગેટિવિટી કરીએ છીએ ઓક્સિજન ભેગો થઈ જાય પછી આપણે કહીએ કે ભાઈ આપણે વી આર સફરિંગ બટ વી કલેક્ટેડ ધ મેટર વિચ ઇન્વાઇટ્સ સફરિંગ બરાબર છે આટલું સમજાઈ ગયું એસ્ટ્રોલોજી દ્રષ્ટિએ રાહુલ હું એની ઉપર જાઉં એની ઉપર જાઉં એની ઉપર જાઉં હવે એ ભાઈ શું કહે છે જયભાઈ ઓકે કે ભાઈ મને રાહુની મહાદશા ચાલે છે હું કહું છું કે ભાઈ શનિની ફલોતી ચાલે છે આપે રાઈટ મસાલો છે ઓકે તો આ જે શનિની અસર રાહુની અસર જો મારી ઉપર પડવી હોય તો ઓનલી થ્રુ જો આ ન હોય તો જેટલું પણ રાહુની દશા હોય એ આપણી ઉપર અસર કરી જ નહીં શકે ગ્રહને જે કરવું હોય એ કરે જ્યાં સુધી એ મેટર નથી આપણી અંદર જેના દ્વારા એ ગ્રહને અસર કરવાની છે એ મેટર જ ન હોય તો એ ગ્રહની અસર આપણને વી આર ફ્રી ઓફ એસ્ટ્રોલોજી મોક્ષ થયું કે નહીં આજે બધાને અસર કરે જ છે ને એવું સર તો આમાં જે ઓક્સિજનની અસર આપણે નહીં લેવા માટે જે રિફાઇનિંગ છે એના બધું કરીએ છીએ જ ને તો
રિફાઇનિંગ તો જે અંદર પડેલું છે એ કાઢવા માટે એ કરે. કાઢવા માટે અને 3SRB હા તો પછી હવે એવું કરીએ એનું શું કરવું? નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ તો રશીદભાઈ તમે જે કહેતા હતા કે જયારે સરેન્ડરનેસ આવી જાય છે, સરેન્ડરનેસ આવે એટલે ઓટોમેટિકલી નોન એક્સપ્રેશન ઓફ સરેન્ડરનેસ એ મસ્ત થઈ જાય છે ને. નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન્સ છે એટલે સરેન્ડરનેસ આવે. You can use surrendering as a technique. તમે એને આજે તમે સરેન્ડર કરી દો છો You drop it. તો જે આવે છે શરણાગતિ તત્સવિતુ વરેણ્ય તમે એને એ જ રીતે લેશો ને. અંદર તમે એટલું નેગેટિવ કરો તો તત્સવિતુ વરેણ્ય. કોઈ પણ સિચ્યુએશન સિચ્યુએશન ની અંદર આપણે નેગેટિવ થયા તો ઓક્સિજન વધ્યો વધ્યું, અંદર ઓક્સિજન વધી ગયું તો રાહુ પણ અસર કરશે શનિ પર અસર અને સિમેન્ટના ભાવ પણ અસર કરશે. તો રાજેશભાઈ કોઈને ન હોય હા. કોઈને બેલેન્સ ન હોય તો પછી એમને પણ આ કોઈ આવી ગ્રહણની નેગેટિવિટી અસર કરી છે. અલબત્ત બહુ એ તો બેલેન્સમાં હોય તો એ વ્યક્તિ જ અદ્રશ્ય થઈ જાય. કોન્શિયસનેસ છે. હા. કોન્શિયસનેસ પુરુષાર્થ શૂન્ય નામ ગુણા નામ પ્રતિ પ્રસવ. હા. એટલે એ છેલ્લું સૂત્ર છે પતંજલિ કે હવે ગુણ ગયા બધું. હા, એની વાત નથી. આમાંથી મુક્ત સાવ થઈ ગયા. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આપણા જીવનમાં દુઃખ ગ્રહોની લીધે નથી આવતું. આપણી અંદર એ ગ્રહો અસર કરવા માટે જેના દ્વારા અસર કરવા માંગે છે એ વસ્તુ પડેલી છે એટલે એ ગ્રહ અસર કરી શકે. એ વસ્તુ જે આવે છે એ નેગેટિવિટી. બસ એટલું જ કહેવાનું. એટલું કિંમતી છે નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન. એક સેકન્ડ અને જ્યારે કોઈ ઘટના બનશે આપણે એટલા એ આગળ નથી કે આપણે એકદમ તરત એની સાથે પણ તે ઘણી આપણે સ્ટેચ્યુ થઈ જઈએ ઇફેક્ટ કે ના એ બધું જે છે એ ટેકનિક્સ છે. એ ટેકનિક્સ છે ફ્રોમ નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન ટુ ઓબ્ઝર્વિંગ નેગેટિવ ઇમોશન ટુ ફ્રીડમ ઓફ નેગેટિવ ઇમોશન. આ બધી પોઝ ને બધું એ ટેકનિક્સ છે. આ તો તમને એક સાયન્સ તમારી સામે મૂકવામાં આવે છે. આજે ટેકનિક્સ નથી લેતા આપણે કઈ રીતે નેગેટિવ ઇમોશન માંથી ફ્રી થવું. કેટલું કિંમતી આ સાયન્સ છે એ તમારી સામે મૂકાય છે. સર્વત્ર તો નેગેટિવ ઇમોશન્સ નું સપ્રેશન જ કરવાનું રહેશે ને. સિચ્યુએશન નથી નોન એક્સપ્રેશન એને સપ્રેશન આપણે નહીં કહીએ. નોન એક્સપ્રેસિવ ફરીથી તમે ટેકનિકમાં જાઓ. ચલો હવે તમે ટેકનિકમાં જાઓ છો તો લખી જ રાખો. Number first is non-expression. Right? એટલે ડેફિનેટલી એની અંદર થોડી સપ્રેશન આવવાનું છે. પણ આ નોન એક્સપ્રેશન જે આપણે કર્યું એની પાછળ આપણી ઈચ્છા હતી, કોન્શિયસનેસ હતી. એટલે એ સપ્રેશનની સાથે થોડું કોન્શિયસનેસ અવતરણ થયું જે નોર્મલી થતું નથી. આટલું બરાબર પકડવાનું. સેકન્ડ સ્ટેપ ઇઝ મૂવમેન્ટ ફ્રોમ second step movement from Okay. Non expression to એક્સાઇઝ. એટલે સેન્સિટિવનેસ માટે હું બીજો શબ્દ વાપરું છું. સાહેબે શબ્દ વાપર્યો છે સેન્સિટિવનેસ. એની સાથે હું એડ કરું છું સેન્સિટિવનેસ એટલે એક્સાઇટમેન્ટ. મૂવમેન્ટ ફ્રોમ એક્સાઇટમેન્ટ ટુ સેન્સિટિવિટી. એ કઈ રીતે નોન એક્સપ્રેશન તો બરોબર છે કે આપણે વ્યક્ત નથી કરતા પણ આપણે બોલા છે આપણે સાઇડ ટ્રેક થઈ ગયા છે. હા ચલો.
એમાંય આ octave કામ કરતો હતો ને. હા, વાંધો નહીં, વાંધો નહીં. ત્રણેય. બોલો. હા, બોલો, શું કહેતા હતા તમે? પેલોમાં તો આપણે ખબર છે શું કરવાનું, નોન એક્સપ્રેશન કરવાનું. નોન એક્સપ્રેશન કરો. પણ સેકન્ડમાં જે મૂવમેન્ટ સેન્સિટિવિટી કઈ રીતે કરવું? સેન્સિટિવનેસ એટલે હવે નોન એક્સપ્રેસ થયું પછી અંદર હજી ઈચ્છા છે કે એને જરા કહી તો દેવું જ છે. બરાબર છે કે આ વાત મારે એને કેવી જ છે, રાઈટ? એટલે એને શું કહેશું? સેન્સિટિવનેસ, ભડકો. સાહેબ શું કે સેન્સિટિવનેસ એટલે ભડકો, ભડકો, રાઈટ? એટલે અંદર એક્સાઇટમેન્ટ છે કે મારે આ કરવું છે, રાઈટ? પણ અંદર જે દુઃખ છે, જે બળતરા છે, અંદર જે ભૂખ છે કે મારે આ વાત કેવી છે, જે અંદર તડપ છે, એ તડપની અંદર એ ઉતરવાની કોશિશ કરું તો સંવેદનામાં હું. આ સમજાય છે? આગ્રહ ન આવે. આગ્રહ આવી જાય ને, વ્યક્ત કરવું છે એનો આગ્રહ આવી જાય. આગ્રહ મૂકી અને સંવેદનામાં ઉતરું છું. પણ રાજુભાઈ, એને સોંપી એ મૂકે એ વસ્તુ કેવી જ છે ઉમેરીને કીધી એક્સપ્રેશન એ બને. હમણાં તો આપણું ઓબ્ઝર્વિંગ આઈ ઉત્પન્ન થાય ત્યાં સુધી નહીં. એ ન કહેવાય એટલે જે અંદર બધું ઊભું થાય એ જોયા કરે એમ કહેવાય. કારણ કે ન કરે એટલે શાંતિ તો ન જ મળે. મગજનો ધડબડાટી હાલતી જ હોય. કરવા માટે પહેલું છે pause, non-expression, movement from sensitiveness to sensitivity. ઉત્તેજનાથી સંવેદનાની એક મૂવમેન્ટ, રાઈટ? હવે એ સંવેદના જે છે એને હોલ્ડ ધારણ કરવું. એ સંવેદના જે છે એને હોલ્ડ કરો, એની અગ્નિને હોલ્ડ કરો. એમાંથી શું નીકળશે? તપની અગ્નિ. હવે એને હોલ્ડ કરવું એટલે પોઝ ને બરાબર અહીંયા પકડી રાખવું પડે. પોઝ ને એકચ્યુઅલી અહીંયા લેવું જોઈએ આપણે. અહીંયા પોઝ ને અહીંયા લેવું. એટલે એ પોઝ શેની માટે? કે ઘણા બધા વિચારો આવશે, ઘણું બધું આવશે કે ભાઈ હવે છેલ્લી વાર એકવાર તો કહી દે, બતાવી જ દે, રાઈટ? અને આ ખાલી કહી દેવાની વાત નથી, નાની વાતમાં હોય છે. હું કહીશ કે મેં એને નોકરી આપી તો અહંભાવ છે. આ કામ મેં કર્યું એ પણ અહંભાવ છે, રાઈટ? એટલે ખાલી રિએક્શન ની વાત નથી આ. એ પણ નહીં. હા, એ પણ નહીં. એ ખોરાક કોઈક સેન્ટર માંગે છે એની સંવેદનામાં મૂંગપડાની સંવેદનામાં ઇનડાયરેક્ટ નેગેટિવ ઇમોશન્સ બધા નેગેટિવ. એવરીથિંગ ઇઝ નેગેટિવ. નેગેટિવ. બધું ઓક્સિજન ઉભું કરશે, પછી રાહુની દશા આવશે. ઓકે, એટલે અહીંયા પોઝ, અને એ પોઝ ને તપની અગ્નિ, રાઈટ? એક મિનિટ, આજે તમે કહો છો ને એટલે ઓબ્ઝર્વેશન આ કર્યા પછી પછી ઓબ્ઝર્વેશન નથી આવ્યું. નહીં, સોરી, પોઝ કર્યા પછી જે અંદર આપણે એને જોઈએ કે આ ઘણી વખત એક વસ્તુ એવી આવી જાય છે કે એના ઉપર ચોટ કરીને પાછું આમ નીકળી જાય, પતી ગયું. પણ અહીં સુધી તો કાચી પાકી તો લોકો કાચી પાકી. પણ પ્રેક્ટિકલ વેમાં એટલે આપણે વ્યવહારમાં હવે જરૂરી હોય જરૂરી છે જ નહીં. આપણે પ્રોફિટ એક જ વસ્તુમાં છે, કોન્શિયસનેસ, નોટ ઇન એનીથિંગ એલ્સ. ક્યાંય પણ નેગેટિવિટી જરૂરી નથી. હવે હું કોઈની સાથે બિઝનેસ કરું છું, હમ. મારો બિઝનેસ પાર્ટનર છે હમ. એ ચીટિંગ કરી રહ્યું છે, હમ. હિસાબમાં ઘોટાળા કરી રહ્યું છે, મને ખ્યાલ આ આવે છે. પ્રોસેસમાંથી નીકળીને પછી આપણે મારે એને કેવું તો ખરું બીજું કહું છું, ફર્સ્ટ
આપણે કોન્શિયસનેસ એક્સટ્રેક્ટ કરીએ પછી કેવું હોય તો કેવું. એટલે હું એ હા, એ વાંધો. કે તું શું કરું હા, તો ત્યારે આપણે નેગેટિવ નથી. હજી આપણે એ સ્ટેજ સુધી પહોંચ્યા જ નથી કે આપણે એવું નાટક કરી શકીએ. કારણ કે હજી તો ઓબ્ઝર્વિંગ આય જ નથી. તો નાટક મારો પોઈન્ટ પકડાય છે. એની અંદર અનુભૂતિ જ નથી થઈ ને કોઈને નથી થઈ. આ હું લખી દઉં, કોઈને નથી થઈ. એ જ કહું છું ને કે કરવા જઈએ એની પહેલા તો બીજો ફોર્સ એટલો બધો જબરજસ્ત થાય. પ્રેક્ટિસ એટલે તો સાહેબ કહે છે ને કે 200 જન્મ. You have to practice, right? Lift up, pause. પછી એ પોઝમાં શું થશે? એ જે નેગેટિવ ઇમોશન છે એની અંદર કોણ હિપ્નોટાઇઝ છે નેગેટિવ ઇમોશન? હું. આય. આ જે તપની અગ્નિમાં આ અને આ છૂટા પડશે. એ જેટલી વાર પકડી રાખવું પડે એને આપણે કહેશું રાઈટ. એટલે એ નેગેટિવ ઇમોશન ની અંદર હું જે ફસાયેલો છું, આઈ એમ એંગ્રી, આઈ એમ સેડ, આઈ એમ હેપી, આઈ એમ ધીસ, જે કઈ હું કહું એ જે આઈ એમ ધીસ, એ આઈ એન્ડ ધીસ અલગ થઈ જશે. પણ એ અગ્નિમાં અલગ થશે. એ અગ્નિ ઘણો વખત સુધી હોલ્ડ કર્યું તો અલગ થશે. એક જુદી અનુભૂતિ છે. જ્યાં એ છૂટો થાય છે ત્યારે ઇટ ઇઝ લાઈક પેલું મોક્ષનું પેલું એક ઝલક આવી જાય છે. રાઈટ. એટલે પછી શું થશે? પછી શું થશે? અરે સાહેબ એ જાઓ ને તો એક દિવસમાં લગ્ન, દીકરા. એટલે હવે ઓબ્ઝર્વેશન. I અને એંગર और I અને નેગેટિવ ઇમોશન, એંગર નહીં કહો, I અને નેગેટિવ ઇમોશન બે છૂટા પડી ગયા. એટલે શું થયું? ઓબ્ઝર્વેશન. સેલ્ફ ઓબ્ઝર્વેશન ની શરૂઆત. હવે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એની શું આપણે એની વોટ ઇઝ ધ QED, શું કે એનું પ્રૂફ? આઈડેન્ટિફિકેશન નથી થતું તે. વોટ ઇઝ ધ પ્રૂફ? કોઈ ઘટના આપણી અંદર બનતી હોય છે તો એમાં હું પોતે કેટલી બનવા પાછળ મારું શું છે જોવું. ના એટલે એ મોમેન્ટ વખતે તમે નેગેટિવ ઇમોશન પણ ફીલ કરી શકો છો અને અંદર બેલેન્સ છો એ પણ વસ્તુ તમે જોઈ વેરી શકો. ગુડ, વેરી ગુડ. એટલે ફીલિંગ ઓફ આઈ, સોરી, સેન્સિટિવિટી ઓફ ઇમોશન. and sensitivity of emotion. Feeling of I as separate from feeling of emotion. So this becomes self-remembering. This, no, 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 sir. No, sir. No, sir. This is self-observation. Observation. Self-remembering તો હજી બહુ દૂર છે. Self-remembering બહુ દૂર છે. આ સમજાય છે? હવે આ ફીલિંગ ઓફ ઇમોશન કયા લેવલે થાય છે? શું કીધું તમે હમણાં? આ ફીલિંગ ઓફ ઇમોશન sensitivity at the level of the senses. Sensitivity, level of senses. અને આ ક્યાં થાય છે? આ સાયકિક લેવલે થાય છે, સાયકોલોજીકલ લેવલે થાય છે. આ સમજાય છે? તમારી અંદર બે પાત્રની તમે અનુભૂતિ વખતે બે સેપરેટ ફિલિંગ કે જો અહીંયા હું ગુસ્સાનું અનુભૂતિ થાય છે, મારી સંવેદના ગુસ્સાની છે
અંદર જે જોવા વાળાની સંવેદના છે એ ગુસ્સાથી અલગ અલગ છે. છે. ટુ સેપરેટ ફિલિંગ્સ. અત્યારે શું થાય છે? અત્યારે મને ખ્યાલ આવે છે કે હું ગુસ્સામાં છું અને હું થોડું કોશિશ કરું છું એ ગુસ્સા સાથે પેલા હું નોન એક્સપ્રેસ કરું છું, સિટીમાં ઉતરું છું, પણ હજી આ છૂટું નથી થતું. તો ત્યાં શેનું ફિલિંગ આવે છે? પછી let us take four things. Negative emotion, I, feeling of negative emotion, feeling of I. ચાર વસ્તુ થઈ. 1 2 3 4. આ સમજાય છે? ચાર વસ્તુ થઈ. હવે નેગેટિવ ઇમોશન મને આવી ગયું, હું નોન એક્સપ્રેસ કરું છું, હું સેન્સિટિવિટીમાં જાઉં છું, હું ધારણા પણ કરવાની કોશિશ, પોઝ કરવાની કોશિશ કરું છું, એની ફિલિંગ ઓફ આઈ નથી આવતું. હું ફિલિંગ ઓફ આઈ લેવા જાઉં છું ત્યારે હજી ફિલિંગ ઓફ નેગેટિવ ઇમોશન જ આવે છે. એ આઈ હજી સેપરેટ નથી થયો. અત્યારે આપણી સ્થિતિ આ છે બધાની. ગુસ્સોને જોઈએ છે ને ગુસ્સામાં ઉઠતા ભાવને જોઈએ છે. એ બધું ગુસ્સાને સંવેદનામાં આપણે ઉતરીએ છીએ, પણ એવી કોઈ વસ્તુની આપણને સંવેદના નથી આવતી જે ગુસ્સાથી છૂટું છે. સંવેદના તો હજી ગુસ્સાની જ આવે છે. રાઈટ? ઓકે, નાઉ વોટ વિલ હેપન? કેટલા સ્ટેપ થયા આપણે? નેગેટિવ ઇમોશન. ફિફ્થ સ્ટેપ ઇઝ સેપરેશન. What will be the sixth step? Sixth step. એ તો આવી સેપરેશન થઈ ગયું એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ ગયું. આપણે કીધું ને કે બેવ અલગ એ આવી ગયા, સેપરેશન થઈ ગયું. Now એને છઠ્ઠા સ્ટેપમાં શું થશે? ક્રિસ્ટલાઇઝ થઈ છે. હવે ઇન્દ્રિય જે છે એ હર ક્ષણે ફોટોગ્રાફ બદલતા જાય છે. આ ક્ષણે એક ફોટોગ્રાફ લીધું, હા એ ફોટોગ્રાફ દુઃખ આપ્યું, બીજું ફોટોગ્રાફ લીધું તો કંઈક જુદું ઇમોશન આવ્યું, ત્રીજું ફોટોગ્રાફ લીધું તો થોડી સુખની અનુભૂતિ થઈ. આ સમજાય છે? એટલે જે ઇન્દ્રિય છે એના લેવલે હર ક્ષણે ફોટોગ્રાફ્સ બદલાતા જાય છે. રાઈટ? પણ ફિલિંગ ઓફ આઈ, ફિલિંગ ઓફ આઈ એને ખ્યાલ આવે છે. ફિલિંગ ઓફ આઈ જો હમણાં સમાચાર સારા મળ્યા, ખુશ હતા, દીકરાને એકદમ સારા માર્ક્સ આવી ગયા, હા તે વખતે જે ફિલિંગ ઓફ આઈ હતું, અને હમણાં ખરાબ સમાચાર આવ્યા, કોઈક મરી ગયું, મારું બહુ નજીકનું છે, એકદમ દુઃખી થઈ ગયું. પણ બેવની અંદર સેન્સિટિવિટી બેવની અંદર અલગ છે. હા, આમાં દુઃખની સેન્સિટિવિટી છે, આમાં સુખની સેન્સિટિવિટી છે, પણ બેવની અંદર ફિલિંગ ઓફ આઈ તો બદલાતો નથી. એ છઠ્ઠા સ્ટેપમાં તત્પ્રત્યે એકતાંતા ધ્યાનમ. એટલે એક્સાઇટમેન્ટ ઓછું થતું જાય ને એમાં. એક્સાઇટમેન્ટ તો અહીંયા મૂકી દીધું આપણે. ના ના, આ એક્સાઇટમેન્ટની દુનિયા જ મૂકી દીધી આપણે. આ અલગ થઈ જાય છે હમ. ત્યારે, એટલે અથવા તો હજી તો એક પ્રોસિજરમાં છે, ટોટલી નથી થયું. અત્યારે કોઈનું અલગ થયું નથી. અત્યારે બધું મિક્સ્ડ છે. વી આર ઇન ધીસ સ્ટેજ. when the feeling of I has not yet separated. આપણે એક અવેર છીએ કે આપણે ગુસ્સામાં છીએ. આ અલગ નથી. હજી તપ ઓછું છે. તપ ઓછું પડે છે. તપની અગ્નિ ઓછી છે. રિફાઇનિંગ ઓછું છે. રાઈટ? એટલે then he moves to the કે feeling of I is same, પણ એવરી મોમેન્ટ ઇન્દ્રિયો જે ફોટોગ્રાફ્સ લે છે એની સંવેદના અલગ છે. એને કંઈક સમાચાર આપ્યા તો દુઃખ આવી ગયું મને, ફિલિંગ ઓફ આઈ બદલાતું નથી. એને કંઈક સમાચાર આપ્યા તો સુખ પણ આવી ગયું મને.
બસ મિસ કર્યો તો મને જરા ઇરિટેશન પણ આવી ગયું કે અરે મારું જાશે મારું જે પિક્ચર મારે જોવા જવું હતું, પણ ફિલિંગ ઓફ આઈ બદલાતું નથી. રાઈટ? 7. એ અંદર પ્રશ્ન ફિલિંગ ઓફ આઈ ક્યાંથી આવે છે? એટલે સેલ્ફ રિમેમ્બરિંગ ની શરૂઆત. પૂછશે અંદર પ્રશ્ન કે વેર ધીસ ફિલિંગ ઓફ આઈ ક્યાંથી આવે છે? એ કયો મોટો આઈ છે જે આ ફિલિંગ આપે છે? એનો સોર્સ શું છે? સેલ્ફ રિમેમ્બરિંગ ની શરૂઆત. હવે સેલ્ફ ઓબ્ઝર્વેશન. શું કામ મેં લખ્યું સેલ્ફ ઓબ્ઝર્વેશન ક્રિટિકલ, નોન ક્રિટિકલ, સેલ્ફ રિમેમ્બરિંગ? શું કામ મેં લખ્યું? રાઈટ way. ક્રિટિકલ નેગેટિવ ઇમોશન્સ. હવે સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ ગયું આપણે. હા, દ્રષ્ટા ભાવ ચાલુ થઈ ગયું. ઓકે, સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ ગયું. પણ શરૂઆતની અંદર ઘણા વર્ષો સુધી એ ક્રિટિકલ રહે છે. હા, વોટ ડુ આઈ મીન બાય? હા, જોતના તો ડ્યુઆલિટી. નહીં. વોટ ઇઝ ધ યુ સી દેર ઇઝ એની સાથે એક બીજી વસ્તુ આવે છે, એક નાની સિદ્ધિ આવી જાય છે. મને જો મારો અહમ જોતા હું શીખી ગયો તો સડનલી મને બીજા બધાનો દેખાવા માંડે છે. આ સમજાય છે હું શું કહું છું? એટલે જેવું એ એક વાક્ય બોલે એટલે ખબર પડે કે આની અંદર તો કોન્શિયસનેસ છે છે જ નહીં, શક્ય જ નથી. બાકી આ વાક્ય આ રીતે નીકળી ન શકે, કારણ કે આ જે છે એમાંથી આ વ્યક્ત થયો એ બતાવે છે કે એ આઈડેન્ટિફાઈડ જ છે. કારણ કે આપણી અંદર આઈડેન્ટિફિકેશન તૂટ્યું છે. હા, એટલે બીજા બધાનું આઈડેન્ટિફિકેશન દેખાવા માંડે છે. એટલે ઘણા વર્ષો સુધી એ જે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે, કારણ કે બીજા બધાનું આઈડેન્ટિફિકેશન અને એ જે અંદરનો આઈ છે જેની સાથે આપણે હજી આઈડેન્ટિફાઈડ છે બીજાનું જોવા માટે, એમાંથી મુક્ત થવું પડે. એટલે વી હેવ ટુ ટેક અવર સેલ્ફ ઓબ્ઝર્વેશન ફ્રોમ ક્રિટિકલ ટુ નોન ક્રિટિકલ. કારણ કે ઓટોમેટિક જ થઈ જાય. નોન ક્રિટિકલ અવસ્થા આવે તો એને શું થાય? એને બીજાનો આઈ ન દેખાય, બીજાનું આઈડેન્ટિફિકેશન ન દેખાય કે શું? એની અંદર ઓલું એ આઈડેન્ટિફાઈ ન થાય. ધીસ ઇઝ અ પાર્ટ ઓફ નોર્મલ લાઈફ. શરૂઆતની અંદર ઓટોમેટિકલી એની અંદર આવી જાય, કઈ કરી નથી શકતું. તમે સમજો, નાની વાત છે. સપોઝિંગ હું કહું એ કે ભાઈ આ જોબ સારું કરે છે, તો મારો તરત અહમ આવ્યો. હા, મારો અહમ આવ્યો કે જો મારે કેવું છે કે એ જોબ મેં એને આપ્યું હતું. ઓકે, એ જવા દે. સપોઝિંગ એ વાત કરે છે ન્યુયોર્કની વાત કરે છે, સે ટ્વિન ટાવરની વાત કરે છે. તો મારો અહમ કેવા માંગે છે કે અરે એ ટ્વિન ટાવરમાં 2 રાત હું રોકાણો છું.
તો એ જેવું એક અહમભાવ વ્યક્ત તમે સમજો છો, હવે એને હું રોકું છું, હવે ધીમે ધીમે એમાંથી હું મુક્ત થતો જાઉં છું, એનો ઓબ્ઝર્વ પણ કરું છું. હવે મારી અંદર હવે એ થતું નથી, 90% નથી થતું. હવે તમે બેઠા છો, અરે એ નોકરી તો મેં એને આપેલી, એટલે મને તરત ખબર પડી જાય કે આ માણસમાં કોન્શિયસનેસ સમજાય છે. કે હું વાત કરું કે ભાઈ આ તાજમહાલ, અરે અમે તાજમહાલ ગયા હતા, એટલે એના મેમરીમાંથી બોલ્યો ને મેમરીમાં ચોટી ગયો છે, એટલે એ કોન્શિયસનેસ નથી. એટલે અંદર ક્લિયર થઈ જાય છે, એટલે બીજા લોકો ક્યાં છે એ આપણને, અને તરત જ ક્રિટિસિઝમ થઈ જાય છે. ક્રિટિકલ આય, અંદર નવો આય ઉત્પન્ન થાય છે, ક્રિટિકલ આય, અને ઇટ ઇઝ એઝ અ રિઝલ્ટ ઓફ સેલ્ફ ઓબ્ઝર્વેશન. અને બહુ વર્ષો નીકળી જાય છે એ આય માંથી મુક્ત થવું, એક નવું સેલ્ફ ઓબ્ઝર્વેશન એની માટે કરવું પડે છે. એ નોન ક્રિટિકલ સુધી પહોંચે પછી જ આપણે સેલ્ફ રિમેમ્બરિંગમાં પ્રવેશ કરી શકીએ. ત્યાં સુધી નથી કરી એટલે એની નોંધ લેવાતી હોય તો એ ક્રિટિકલ જ છે. હમ? કોઈકનો ઈગો છે એ અત્યારે નોંધ લેવાય જાય. હા, નોંધ લેવાય છે. અંદર બીજું સ્થિર નથી, જસ્ટ ઓબ્ઝર્વિંગ આય સ્થિર જ, એટલે આઈડેન્ટિફાય નથી. શરૂઆતની અંદર એ ઓલવેઝ બિચારો આઈડેન્ટિફાય. એટલે એને શું કરવાનું એ આઈડેન્ટિફાઈ થાય. doesn't matter, it will take some time, you have to observe it. એટલે એમાંથી હવે એક નવું આઈડેન્ટિફિકેશન માંથી મુક્ત થવું પડે, અને એ બધાને આ આઈડેન્ટિફિકેશન આવશે જ. એ સમજણથી જ તમે સમજણથી જ. ક્લિયર કરી શકો. સમજણ. પછી વ્યવહારની અંદર કઈ રીતે વસ્તુ મૂકવું, પછી પ્રશ્ન બધાય આવે. કોઈ જગ્યાએ આપણે કંઈક મૂકવું પડે, કંઈક કરવું પડે, એ જુદી વાત. કોઈકને આપણે હેલ્પ કરવું હોય, આ હોય, પણ અગેન સી ધ મોટિવ ઇનસાઇડ. મોટિવને જોવું બહુ જરૂરી છે, રાઈટ? નથી. સપોઝિંગ આપણે એક લઈએ a cell. Say sex cell. Right? હવે જ્યારે આપણે ઓક્ટેવ્સ અને આ એનીગ્રામ સમજશું, ત્યારે એ આપણે બીજી દુનિયામાં જશું. એક સમયનો અને દેશ અને કાળના આયામ છે, એમાંથી બીજા દેશ અને કાળના આયામમાં જશું. હવે આ ડો છે, સ્ત્રી અને પુરુષના મિલન થઈ ગયું, અને એક માસ્ટર સેક્સ સેલનું નિર્માણ થયું. હવે એ જે સેક્સ સેલ્સ છે એ વર્લ્ડ ઓફ સેલ્સ. વર્લ્ડ ઓફ સેલ્સ, એ જે સેક્સ સેલ છે વર્લ્ડ ઓફ સેલ્સ. હવે એ 9 મહિનાની અંદર ક્યાં જાય છે? વર્લ્ડ ઓફ હ્યુમેનિટી, મેન. મેન અહીંયા શું થાય છે? વર્લ્ડ ઓફ સેલ્સ. એટલે એક વસ્તુને એક આયામમાંથી લઈને બીજા આયામમાં મૂકે છે. સપોઝિંગ આ શોખ તો આપણને ખબર છે કે એ શ્વાસ લે છે. મેનનું શું
હા, કે મિકેનિકલી એ શ્વાસ લે છે, કુદરતે મૂકી દીધું એર ઓક્ટેવ અહીં સુધી ચાલે એટલે ફૂડ ઓક્ટેવ આખો પૂરું થાય. એટલે આ બ્રેથ નું અહીંયા આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હવે વર્લ્ડ ઓફ સેલ્સ જે છે આપણો એક દિવસ અને વર્લ્ડ ઓફ સેલ્સ ના 30,000 દિવસ એટલું સ્પીડમાં અહીંયા કામ. આપણો એક દિવસ એ વર્લ્ડ ઓફ સેલનો 30,000 છે. એટલે આ 9 મહિના લાગે છે, પણ એ એક સેલ માંથી જે મનુષ્ય બને છે એ જો સ્કેલ મૂકીએ તો એ 30,000 મહિનાઓ પસાર થયું છે. એટલું કામ થયું છે એ 9 મહિનાની અંદર. એટલું સ્પીડમાં મનુષ્ય એ સ્પીડ સુધી આખી જિંદગીમાં કોઈ દિવસ પહોંચતો. પણ એમાં છે તો પ્રકૃતિની રમત નો I'm just talking about law of octaves. Law of octaves એટલે જ પ્રકૃતિ. પ્રકૃતિ એટલે 3 ગુણ. કારણ કે એનાથી એવી કોઈ વપરાય છે કે જે એટલું પાઠ કરે છે. Just હું પૂછું છું કે આ નેક્સ્ટ ટાઈમ આ લઈશ. આજે શોક મેં લીધું નથી આ પોઈન્ટે, જે 3 નો શોક છે એ લીધું. જસ્ટ એક અહીંયા વાત મૂકવા માંગુ છું કે આ પોઈન્ટ જે છે એ શું કામ ઇમ્પોર્ટન્ટ. પોઈન્ટમાં કંઈક આ શોક થી આગળ નીકળી નહીં શક્યું તો આ બાળક કાં તો મરેલો જન્મશે, કાં તો ખોટ ખાપણ વાળો જન્મશે. જે કઈ ઇમ્પોર્ટન્ટ છે એ આ પોઈન્ટ છે. આ જે સેલ જે છે એ 30,000 મહિનાઓની જે યાત્રા કરે છે એ સેલ 30,000 મહિનાઓની જે યાત્રા કરે છે એની અંદર આખી પ્રકૃતિની યાત્રા એ કરી લે છે. એટલે ઇટ ઇવોલ્વ્સ. there is an evolution. તેની અંદર સેલ્ફ કોન્શિયસનેસ નથી, મનુષ્યની અંદર સેલ્ફ કોન્શિયસનેસ છે. એટલે આખી પ્રકૃતિની યાત્રા આ 9 મહિનામાં થઈ જાય છે. જે એક સેલ માંથી પહેલું વનસ્પતિ બન્યું એમાંથી મનુષ્ય સુધી પહોંચતા કોન્શિયસનેસ જે છે મનુષ્યની અંદર કે એવી પોતે કોન્શિયસ બની શકે. એક સિંહ ખાવાનું ખાય છે પણ એને ખ્યાલ નથી કે હું ખાવાનું એ પોતે ડોનો શોખ ડબલ દઈ શકતો નથી. મનુષ્ય ખાય છે અને અંદર શોખ પણ હું ખાવા વાળો છું. સમજાય છે? એ જે આ એક સેલ જે અનકોન્શિયસ હતું એ કોન્શિયસનેસ સુધી પહોંચતા જે આ સમજાય છે. એની અંદર આપણી આખી યાત્રા સમાયેલી છે કે આપણે અહીંથી સેલ્ફ કોન્શિયસ ટુ ટોટલ કોન્શિયસનેસ માંથી જવા માટે આવું કંઈક યાત્રા 30,000 મંથ્સ અને એની અંદર પાછા 2 શોખ. એટલે આ જે શોખ છે એ શું હોઈ શકે વિચારી લેજો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ.